એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાવવામાં આવેલો। કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી ત્યારે ડીજીપીસીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું, ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે। મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે। પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય। આ મારું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાતની જનતાનું ગુજરાત છે। આપણે આવા શબ્દો ક્યારેક વાપરતા હોઈએ છીએ, પણ મુખ્ય શબ્દ આપણે વાપરીએ છીએ ગાંધીનું ગુજરાત। હવે ગાંધીનું ગુજરાત હું બોલું છું એટલે સ્વાભાવિકપણે તમને ખબર પડી ગઈ હશે કે આજે દારૂની મેટર લઈને આવી ગયા છે ભાવિકભાઈ। તો બસ આજે દારૂની જ વાત કરવી છે, કારણ કે કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે, તો ગુજરાતમાં આટલો દારૂ આવે છે ક્યાંથી? સવાલ અહીંયા થઈ રહ્યો છે અને આ સવાલ ફક્ત મારો એકનો નહીં, પત્રકાર તરીકે એક મારો સવાલ નહીં, હવે તો વિપક્ષના નેતાઓ સવાલ કરી રહ્યા છે અને વાત આજે કરી રહ્યો છું કોંગ્રેસના ધારાસભ્ય સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની। અને એક વખત એમણે રજૂઆત કરીને સાહેબ એને તો એવો આરોપ નાખ્યો દારૂ, ચરસ, ગાંજો બધું અન્ય ઘણું બોલ્યા છે। તમે વિચાર કરો આટલી વસ્તુઓ ક્યાંથી આવી જાય પોલીસને ખબર નથી પડતી। મારે તો એ સવાલ ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાને છે, આટલી સખ્તાઈ ભર્યું વર્તન તમે કરતા હોય તો આવી બધી ચીજ વસ્તુઓ ક્યાંથી આવી જાય? આવારા તત્વો હોય તો એની સામે કડક કાર્યવાહી થાય, તો બેફામ દારૂઓ વેચવા વાળા સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? કટકીઓ ચાલે છે। જો આવું ચાલતું હોય તો બંધ કરી દેવું પડે સાહેબ, કારણ કે જ્યારે ખાખી ઉપર સવાલ આવે છે ને ત્યારે ખાખી પણ લજવાય છે, પોલીસ ખાતું પણ લજવાય છે। વાત વિમલ ચુડાસમાની કરવી છે કે તેણે ખૂબ મોટા આરોપો પોલીસ પર પણ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક એટલે વેરાવળ ખૂબ મોટું શહેર છે અને આ શહેરની અંદર બેફામ રીતે દારૂ વેચાય છે, ડ્રગ્સ, ચરસ, ગાંજો આ બધું મળે છે તેવા આરોપ વિમલ ચુડાસમાએ લગાવ્યા છે। આની પહેલા પણ જ્યારે ગાંધીનગર ખાતે આવ્યા હતા ત્યારે વિડીયો પણ બતાવ્યા હતા અને કહ્યું હતું કે આ રહ્યા પુરાવા, પોલીસ કેમ નથી કરતી કાર્યવાહી? સવાલ તો પોલીસ પર પણ ઊભા થાય છે। રોડ પરથી પસાર થતા રાહદારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે તો એ બેફામ રીતે વેચતા દારૂના અડ્ડાઓ કેમ બંધ નથી કરાવવામાં આવતા? એ મારો સવાલ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાને છે, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને છે। જ્યાંથી કટકીઓ ચાલુ છે બંધ કરીને એકવાર કાયદેસરની કાર્યવાહી કરો ભાઈ। હવે તો જો કે ચૂંટણીનો માહોલ છે એટલે મારાથી આવું બોલાય નહીં, કારણ કે બીજા નેતાઓ એવું કહી દીધું છે કે ચૂંટણી આવે ને ત્યારે ખટારા ભરાઈને ઉતરી જાય છે। હવે મને એમ થાય કે હું હેલ્મેટ પહેરીને ન જાઉં તો પેલા પોલીસને આમ દૂરબીનની જેમ નજરથી દેખાઈ જાઉં તો આખો ખટારો દારૂને ભરાઈને જતો હોય તો એ કેમ નહીં દેખાતો હોય? સવાલ થઈ રહ્યો છે। પેલા વિમલ ચુડાસમાને સાંભળો કે તેણે વિડીયોની અંદર કેવા પોલીસ પર આરોપ નાખ્યા અને ગીર સોમનાથ જિલ્લામાં કેવા પદાર્થોનું વેચાણ થાય છે। થોડા દિવસો પહેલા મેં ગીર સોમનાથના એસપી શ્રીને પત્ર લખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટો અને જુગાર અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે। ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાવવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી ત્યારે ડીજીપીસીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું, ફરી એ ધમધમતું જે પહેલાં ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે
ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે. પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય. અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર અને ક્રિકેટના સત્તા તરફ વળી રહ્યું છે. નાનો ગરીબ માણસ છે એ યંત્ર નામની ગેમમાં પૂરેથી મજૂરી કરે અને એનો મજૂરી યંત્ર નામની ગેમમાં એની મજૂરીના રૂપિયા વાપરી નાખતો હોય છે. ત્યારે આજે યુવા ધન, મારી નેવું સોમનાથનું યુવા ધન નશા તરફ જઈ રહ્યું છે, વિદેશી દારૂ ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર તરફ જઈ રહ્યું છે અને ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે. ત્યારે મારે એટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ નશાના રવાડે ચડી ગયા છે. આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે. એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના, એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે. હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તો તમે જેને સાંભળ્યા એ ગીર સોમનાથ જિલ્લા અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. અને વિમલ ચુડાસમાએ પત્ર પણ લખ્યો છે અને પત્રમાં લખ્યું છે કે વેરાવળ, ભીડિયા, પાટણના વિસ્તારોમાં બેફામપણે વિદેશી બ્રાન્ડનો દારૂ વેચાઈ રહ્યો છે તથા જાહેરમાં દારૂ, ડ્રગ્સ, ક્રિકેટના સટ્ટા, જુગાર યંત્રની ગેમ બુટલેગરો દ્વારા ચલાવવામાં આવે છે અને દારૂ સપ્લાય કરી પોલીસની રહેમ રાહે મીઠી નજર હેઠળ છૂટકમાં વેચી રહ્યા છે. તે બાબતે જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિશે જણાવવું કે વેરાવળ, ભીડિયા, પાટણ પોલીસની હદમાં લોકલ પોલીસની રહેમ નજર નીચે પાણીની જેમ વિદેશી બ્રાન્ડનો દારૂ બુટલેગરો દ્વારા બિંદાસપણે જાહેરમાં બેફામ વેચવામાં આવી રહ્યો છે. ક્રિકેટના સટ્ટાઓ પણ મોટાભાગે વેરાવળ, ભીડિયામાં રમાય છે. પોલીસની હદમાં બિંદાસપણે જાહેરમાં બેફામ ચાલી રહેલ છે. તેવી જ રીતે ડ્રગ્સ અને જુગાર પણ વેરાવળ, ભીડિયા, પાટણ પોલીસની હદમાં જાહેરમાં ચાલી રહ્યું છે. હવે જાહેરમાં ચાલી રહ્યું છે ને આ પત્ર કોને લખવામાં આવ્યો છે? હર્ષ સંઘવી, માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. અને વેરાવળ, પાટણની અંદર ચાલી રહેલા એ ડ્રગ્સના દૂષણ, દારૂના દૂષણ, ગાંજાના દૂષણને બંધ કરાવવા માટે લખવામાં આવ્યો છે. જ્યારે હર્ષ સંઘવી કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો મને લાગે છે કે સામે વિપક્ષના નેતાએ સવાલ કર્યો છે એટલે કદાચ હર્ષભાઈ સંઘવી ધ્યાન આપશે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મુદ્દે કેમ કંઈ બોલી નથી રહ્યા તો એ ગીર સોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર. પણ જો બેફામ રીતે દારૂ વેચાતા હોય, ગાંધી બાપુનું નામ બદનામ થતું હોય, કારણ કે આપણે કહીએ છીએ કે ગાંધીનું ગુજરાત છે, આ તો ડ્રાય સ્ટેટ છે, અહીંયા દારૂ ન મળે, અહીંયા તો પાણીની જેમ દારૂ મળે. એક અહેવાલ મુજબ, એક સ્ટોરી મુજબ મેં વાંચેલું છે કે ગોવા કરતા ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. તો બીજી તરફ દારૂબંધીની વાત, કાગળ ઉપરની વાત, જો આ બધું જ કરવું હોય તો કાયદેસરની કાર્યવાહી કરો, બંધ કરાવી દો, બોર્ડરો ચકાસ કરો, જે ટ્રક નીકળે, જે કાર નીકળે બધાને તપાસ કરીને તમે તપાસ કરો તો એક દિવસમાં લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં અંડર થતો હોય ને એ પ્રકારના દ્રશ્યો આવશે ને એ પ્રકારનો દંડ વસૂલ થશે. પણ હવે કોની મીઠી મિલીભગત હોય, કોની મીઠી નજર હોય એ તો ત્યાંની પોલીસને ખબર, ત્યાંના નેતાઓને ખબર, ત્યાંના લોકોને ખબર. પણ આ તો મને એવું થયું કે વિમલ ચુડાસમાએ પત્ર લખ્યો ત્યાંથી કદાચ હર્ષ સંઘવી સુધી ન પહોંચી શકે તો અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીએ કે દારૂનું દૂષણ બંધ થાય, ડ્રગ્સનું દૂષણ બંધ થાય, ગાંજો વેચાય એનું દૂષણ બંધ થાય, જેથી કરીને આવનારી પેઢી એ સુખ અને શાંતિથી જીવી શકે અને આવા નશાના રવાડે ન ચડે. આ વિમલ ચુડાસમાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.